તમામ પ્રશ્નો આજ ઘરની અંદર એટલા બધા પ્રશ્નો છે, પાડોશીમાં એટલા બધા પ્રશ્ન છે, પકાવાલામાં એટલા પ્રશ્નો છે ને, બોલે ને નવળા હાલે ના થાય તે થાય, પતિ પત્ની ને એટલા પ્રશ્ન છે, બાપ દીકરાઓને એટલા પ્રશ્ન, આવુઓને એટલા પ્રશ્ન છે ને, આપણે બધા ભક્તિ કરી છે ને, છતાં પરિણામ કેમ નથી આવતું? આવે પ્રશ્ન તો કેમ તો ભક્તિનો અર્થ છે કે પરિણામ આવવું જોઈએ. પરિણામ માને કીધું પરિણામ કેમ નથી આવતું? માએ કીધું આજ માણસ બીજાની ભૂલો દેખાય છે, પોતાની ભૂલો જો પોતાની ભૂલો જોવા મળે બધા પ્રશ્ન. આજે સહનશીલતા નથી, સહનશીલતા વહી ગઈ એટલે આ પરિણામ આપણને વધારે સત્ય. એટલે માએ નાની એવી ભક્તિ આપી, સવાર અને સાંજ 2 ટાઈમ માને આરતી કરું. એટલે ફૂલદેવી અને આપણા જે માં છે તેની આરતી કરતી એટલે ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય. ઘરની અંદર નેગેટિવ શક્તિ આવી ગઈ, કોઈ શાંતિ જ નથી. છે પૈસા હોય તો શાંતિ નથી, ન હોય તો શાંતિ નથી. શું કામ કે નેગેટિવ શક્તિ આ ઘરની અંદર આવી છે. નેગેટિવ શક્તિ વહી જાય એટલે પોઝિટિવ શક્તિ તમારા વિચારો પણ સારા છે. બીજાના પ્રત્યે અવગુણ નહીં દેખાય, ગુણ દેખાવ મળશે. ગુણ દેખાવો મળશે એટલે બધું સારું સારું લાગવા મળશે. આ દ્રષ્ટિ જે ફરી ગઈ છે, જે ભ્રમમાં આપણે જીવીએ છીએ એના કરતા તમે વાસ્તવિકતા સત્યને સમજો. પરિવાર સાથે બેસીને આરતી કરશો એટલે 2 મોટા ફાયદા થાય. ક્યાં કે પેલા તો ઘરમાં એકતા, એક મોટામાં મોટો ફાયદો પોતાની ભૂલ છે, પોતાની ભૂલ સ્વીકારશે, પોતાની ભૂલ સ્વીકારે એટલે પ્રશ્ન હલ થઈ જાય. એટલે ઘરની અંદર જે નેગેટિવ શક્તિ હોય એ નીકળી જાય. ઘરની અંદર બધાને શાંતિ આવે છે. પછી બીજા નંબરમાં ખોટા વ્યસનો હશે એ પણ ઘરની અંદર નીકળી જાય. અને ઘરની અંદર આપણી મર્યાદા જે આ સંસ્કૃતિ છે, મર્યાદા પહેરવેશ છે, જે ખોટી જે ભ્રમ છે એ પણ નીકળી જાય. પછી આપણું કર્મનું બેલેન્સ વધશે. આગલા જન્મનું જે કર્મ છે ને આ જન્મે આપણને મળે, અને આ જન્મનું જે કરશો ને એ પાછલા જન્મે મળશે. એટલે આપણું કર્મનું બેલેન્સ પણ વધશે. ઘર બેઠા 1 રૂપિયાનો ખર્ચો નહીં કરશો હે, પછી ધંધામાં પણ પ્રગતિ આવે. શાંતિથી ઘરમાં શાંતિ હોય, બધા રે આનંદથી રહેતા હોય હળી મળીને, તો ઘરમાં શાંતિ આવે, ધંધામાં પણ પ્રગતિ થાય. અને ધંધામાં પ્રગતિ થાય એટલે પણ તમને આનંદ થઈ જાય. પછી ન ખાવાનું ખાઈએ, આજે એ જ છે ને, હોટલનું ખાઈ, ઓલું ખાઈને શરીર બગડે છે. શરીર બગડે એટલે ખોટા રૂપિયા દવાખાને જાય. એટલે ન ખાવાનું ન ખાઈએ, સાત્વિક જ ખોરાક ખાઈએ અને શરીરમાં પણ ખોટો ખર્ચો નહીં થાય. જેટલા પ્રશ્નો છે ને બધા હલ થઈ જાય. અને જેની પાસે જવાનું છે એની ઓળખાણ થાય. જવું તો ખરું એક દિવસ, કોની પાસે જવાનું આપણે કહીએ છીએ, બધાને ખબર છે જવાનું, તો કોની પાસે જવાનું એ તો ખબર નથી. સરનામું નથી ને આપણે નીકળ્યા છે એવું નથી લાગતું. પેલા સરનામું ગોતી કોની પાસે જવાનું. એટલે આ સરનામું ગોતવા માટે મેં 7 જન્મ કાઢ્યા, અને 7 જન્મ પછી મને સરનામું મળ્યું. આની પાસે જવાનું, હિસાબ કિતાબ દેવા એ આની પાસે. આપણે વિધાતા બધા કહીએ છીએ ને, કોણ વિધાતા કયો? કોઈ પણ ને પૂછો એમ કે ભાઈ વિધાતા છે, લેખ લખે એમાં કોઈ ફેરફાર થાય નહીં. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કીધું કે વિધિના વિધાનમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. વિધાતા કોણ? કોને કે વિધાતા? ખબર જ નથી. ગાડી હાલી જાય છે. કોઈ ગુરુજીને પૂછીએ, બોલ્યાને પૂછીએ, કથાકારને પૂછીએ, ભાઈ વિધાતા છે પણ કોણ? ખબર નથી. પછી એમ પણ કે ભાઈ કર્મ હારા કરજો નકર ઉપર દંડ મળશે. તો દંડ દેનાર કોણ? કર્મના દેવી આપણે એમ કહીએ છીએ ને, એ કર્મના દેવી કોણ? કર્મના માં કોણ? કહીએ છીએ પણ ખબર નથી. એમ પણ કહીએ છીએ, કોઈ કવિઓ ગાતા હોય ને, નહોતા ચંદ્ર, નહોતા સૂર્ય, નહોતા દેવોના દરબાર, સૃષ્ટિ પર કઈ નહોતું, નિર્ગુણ નિરાકાર હતું. અને નિર્ગુણ નિરાકાર માંથી મને સગુણ સાકાર છે. તો એ માં કોણ? કહીએ છીએ પણ ખબર નથી. શાસ્ત્રોમાં પણ એમ કીધેલું છે કે નેતિ આ બધું જ્ઞાન પૂરું થાય પછી હજી પણ આગળ છે. તો આગળ છે શું? કહીએ છીએ પણ ખબર નથી. વિજ્ઞાન પણ એમ કે આટલું સુંદર જગત બનાવ્યું, નદી, પર્વત, પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, તમામ વસ્તુનું સર્જન કર્યું. સર્જન કરનાર કોઈ પુરુષ નથી એમ કે, કોઈ ભગવાન નથી, પણ કોઈ સ્ત્રી છે એમ કે, કોઈ શક્તિ છે એમ કે. કોઈ શક્તિ કોણ?
એ ખબર નથી. તો બધાના જે જવાબો છે એ જ આમાં, એ જ આ પરાશક્તિ, એ આ આદિશક્તિ, એ આ વિધાતા, એ આ ધર્મના દેવી, સર્વોપરી જે શક્તિ કઈ છે એ આ. તો જવાનું એ આની પાસે, જેની પાસે જવાનું, જેની ઓળખાણ થઈ જાય તો ઉપાધિ રહે. ઓળખાણ કરવામાં હું તમારા જ ઘરે રોજ સવાર સાંજ આરતી કરું. તમામ પ્રશ્ન હલ થઈ જાય. જ્યોતિષ મહારાજે વખતે દાણા નીકળે કઈ થવાનું નથી. તમારી જીભ જેવી હાલતી હોય, જીભ બદલાઈ નાખો એટલે સ્વભાવ સુધારી નાખો એટલે બધા હારાહારી થાય. પણ સ્વભાવ જેવો હોય કડકનો, પછી મને આ નડે છે, મને આ નડે, તને કાંઈ નડતું નથી, તારી જીભ ઠેકાણે રાખ. માએ કીધું કોઈને ગ્રહ કે પિતૃ કઈ નડતું નથી. કોણ પિતૃ? આ તમારા ઋણ બંધન છે ત્યાં સુધી તમે ભેગા રહ્યા છો, અને ઋણ બંધન પૂરા થાય એટલે જુદા પડો છો. કોઈનું કોઈ નથી. છે શરીર છે એ આપણે બાળી દઈએ એટલે એ આમાં ભળી જાય, અને જીવાત્મા છે વિયો જાય, પાછો એ જન્મ ધારણ કરે છે. મનુષ્ય થાય એ પણ માએ કીધેલું. 184 ફેરા ફરે પછી એક વાર મનુષ્યનો અવતાર આવે, એ બધી વાત અમુક તો વાર્તાઓ છે. મનુષ્ય થાય. ફરક એટલો પડે, સ્ત્રી છે પુરુષ થાય, પુરુષ છે સ્ત્રી થાય. આંબો થાય. આપણે માંડી વાવી કપા થાય, જીરું વાવી વરિયાળી થાય, થાય જ નહીં. જે બિયારણું એ થાય એમ મનુષ્ય થાય. એટલે અમુક ખોટું જે આપણામાં ભરાયેલું છે એ નીકળજો, ને હાસું છે એ ભરી લ્યો. આનંદ. ખોટા જ્ઞાનની પણ જરૂર નથી. આટલું જ કરો, તમામ પ્રશ્ન હલ થઈ જાય. ખોટા વ્યસનો વ્યા જાય, ખોટું ન ખાવાનું ખાઈ છે એ પણ વ્યુ જાય. અને જે આપણા ઘરની અંદર 20,000 ને આવે છે, 15,000 ને આવે છે, 5,000 ને આવે છે, એ પ્રમાણે જીવન જીવો. દેખાડો પણ બંધ કરી. દેખાડો બંધ થઈ જાય, ઘણા પ્રશ્ન હલ થઈ જાય. માએ કીધું તમે ખોટા રસ્તે જાઓ છો એ પાછા વળો, અંધશ્રદ્ધા છોડો, ઘર તરફ પાછા વળો, ઘરને મંદિર. અને ઘરમાં સમજણ આવી જાય એટલે બધા સમજણ ઘટે છે. બાકી કોઈને કઈ નડતું આગલા જન્મનું હોય એ અત્યારે આવે, પણ તમે શાંતિથી જીવન જીવો એટલે એ પણ નીકળી જાય. ત્યારે વરસાદ આવે, સોમો આવશે એટલે ગારો થાય. નિરાત રાખી શિયાળો આવી જાય, ગારો વિયો જાય કે નહીં. અને શિયાળો આવે, ઠંડી આવતી હોય તો ઓઢી લ્યો એટલે ઠંડી ન શું ઘટે? સમજો તો વરસાદમાં તમે ઘોડા દોડી જાઓ, લઈ રીતે પડો, પલળી જાઓ. એમ તમારી પરિસ્થિતિ એવી આવે ત્યારે થોડી ધીરજ રાખો એટલે બધું સારાવાના થઈ જાય. રામ આવ્યા, સીતા માતા થોડા સંઘર્ષ આવ્યા. આપણે શું તકલીફ છે મને એ નથી સમજાતું. મારે આ વાંધો છે, મારે આ વાંધો છે, મારે આ વાંધા જ નથી. સીતા માતાને કોઈ દી વાંધો ગયો? એવા વાંધા આપણે છે. રામને કોઈ તકલીફ જ રહી ને, આપણે જેને ઈષ્ટદેવ માનીએ છીએ એને એ ઠેક લઈ ગઈ. કૃષ્ણ ભગવાનને આપણે જો જન્મમાં નાથી, અને આપણે ખોટા ભ્રમમાં પડી ગયા છીએ કે મને આ દુખે છે, આ વાંધો છે, આ વાંધો. તમે ખાવાનું ન ખાવ એટલે તમને તકલીફ પડે જ નહીં. ન ખાવાનું ખાવ એટલે પેટમાં તકલીફ પડવાની. પછી ન બોલવાનું ન બોલો, સારું જ બોલો, બધા રે હારા રે હે ને. પછી વહેલા હોઈ જાવ, વહેલા ઉઠો, શરીર પણ સારું રહે. હે અને કાંઈ પણ ઘરની અંદર થયું હોય સાથે બેસી તમે એનું નિરાકરણ કરી લો. આજ મારે ત્યાં થઈ ગયું, ભૂલ થઈ ગઈ, ભૂલ સ્વીકારી લો એટલે તો માફ થઈ જાય. થઈ જાય, વહુથી થઈ ગયો હોય, હાઉથી થઈ ગયો હોય, સસરાથી થઈ ગયું હોય, દીકરાથી થઈ ગયું તો માફ થઈ જાય. ખોટા વ્યસન હોય નીકળી જાય એટલે ખર્ચા બધા વ્યા જાય. વ્યા જાય કે નહીં? કાંઈ વાંધો જ નથી. ખોટી દિશામાં આપણે વી ગયા છે એટલે બધું ગોંધળું દેખાય. પાછા આપણી આછી દિશા. આપણા ગોળિયા પાસે કાંઈ નહોતું, ખાવાના ફાફા પડતા જ નહીં, છતાં આનંદથી રહેતા, કાંઈ વાંધો હતો. અત્યારે બધી સુવિધા છે, વાંધા જતા નથી. હે ખાવાના નહોતા, અત્યારે ખાવાનું શું ખૂટે એમ છે. ઓલી આ કીધું એટલે મારે આ કરું, ઓલી આ કીધું મારે એ વાદ વિવાદ બંધ કરી. એને ભાઈ કીધું ભલે કીધું, પણ એને એટલે હારા એવી રાખો. દાખલા તરીકે આ ભાઈ 4 વ્હીલ હોય, આપણે કઈ થાય એમ ન હોય, કારણ કે આપણું કર્મ નબળું હોય. બેંકમાં લોન ઉપાડી હોય હપ્તો આવે, જો પૈસા જમા કર્યા હોય તો ચેક આવે જ નહીં. એટલે આપણે ઉપલા ખાતામાં આગલા જન્મે આવું જ કર્યું. અને અમુક આ જન્મે કરે છે પાછા ઈ જ આવશે, પાછું સારું કરો પાછા ઊંચી જગ્યાએ જન્મ મળે. કર્મનો સિદ્ધાંત માંગે છે, અટલ છે, કોઈને છોડે નહીં. હવે આની હારે 4 વ્હીલ છે, હવે આની હારે એમ કે આવો છે ને તેવો છે, પડખે આવ્યો હોય તો એ કોઈ બે હારે હારે એને રાખી હોય તો
ગમે ને રસ્તામાં હોય ક્યાંય જવું હોય હાલ્યા કમાય છે તો તરત આવે. શું કામ? સંબંધ આપણે સારા છે ને. પછી બીજા નંબરમાં તમે ક્યારેક જોતી હોય તો આપે તો ટેક્સી ભરે, રોડ ટેક્સી ભરે, ટાયર એના ખરાબ થયા એ કરે, સર્વિસ કરવી એ કરે. આપણે 1 રૂપિયાનો ખર્ચો ખાલી હારાહારી રાખી, હારાહારી રાખો ને એના થોડા વખાણ કરો એટલે આનંદ આનંદ. પણ ઈ આવો છે, ઈ આમ છે, ઈ આમ છે, એટલે ભૂલ ક્યાં છે? આપણી જ છે. એટલે માં કે ભગવાન કે છે કોઈને કઈ, ભગવાન એમ કે છે અમને પૂજન કરો એના કરતા અમારું અનુકરણ કરો ને તો તમારે બધા પ્રશ્ન. ભગવાન નું માનો. આજ ભગવાન ને બધા માને છે પણ નું માને. ભગવાને જે કર્યું એ કરે. અમે મર્યાદાથી જીવન જીવવું એમાં આપણે પણ મર્યાદાથી જીવન જીવીએ તો શું માનો? એટલે ભગવાન નું માનો, ભગવાન ને નહીં. આ ને માનીએ છીએ પણ નું માનતા નથી. નું એટલે શું આવે? આશ્રમ. ને એટલે આશ્રમ નહીં કરવાનું. તારે કરવાનું, મારે નહીં. મારે ગમે એમ બોલવાનું, તારે હરખી રીતે રહેવાનું. આ કોઈ મેળ આવે? એટલે આ ટૂંકમાં જે સેટિંગ વિખાઈ ગયું છે એ સેટિંગ હરખું કરી નાખીએ. રેડી? એ બજારે બેઠા સત્સંગની વાતો કરીએ. અરે 5 વાત આપણને મળી હોય, 5 વાત બીજાને કરી. કોઈની આગા પાછી શું કામ કરવી? આજે આગા પાછીમાં જિંદગી આખી અને ન્યા કઈ બેલેન્સ ન થાય. નવરાજ 5 નામ લીધું એની ખબર છે બોલે ભાઈ આમ કર્યું લે. હવે પણ જે કર્યું હોય આપણે શું કામ ઓલું કરવું? એ નાથી ઉઠ્યું પછી બાઈને ખબર પડે બાદમાં આવે કામ. પણ આ વાત ન કરી થાય. સત્સંગની વાત કરી. આપણા ઘરને મંદિર બનાવો, ક્યાંય દોડવાની જરૂર નથી. સ્વર્ગનો શેડો અને ઘરનો શેડો એક છે. આપણે બીજે ફાફા મારી. આ બધા ફાફા ખોટા છે, બંધ કરીએ. આપણી જે ભૂલો છે આપણે સ્વીકારી લઈએ ને એક નવો ઓરિજિનલ જે રાહ છે, ઓરિજિનલ જે રસ્તો છે, રસ્તા પર પાછા આવી જઈએ. આપણે સર્વિસ રોડ ઉપર વી ગયા પાછા આવી એટલે કોઈનો દોષ નથી અને કોઈનું કોઈ નથી. આ બધા કર્મે ભેગા થયા છે, કર્મ ભોગવાઈ જાય પાછા છૂટા પડી જાય. એટલે તમારા જીવાત્માનો ઉદ્ધાર કરો. શરીર સામે ન જોતા જીવાત્મા સામે. શરીર નાશવંત છે, જીવાત્માનું છે એ ભેગું કરીએ. એ ભેગું કરવામાં મારી તારી આગા પાછી બધી બંધ કરીએ. અમારા હાથમાંની આરતી કરીએ અને 5 ગુણ આપણે મળ્યા એ બીજાને કહીએ. બસ આટલું કહીએ કે આખો દે આપણું કામ કરીએ. ઘરનું કામ હોય, વાડીનું કામ હોય, ઓફિસનું કામ હોય, આટલું જ છે. આ તો માએ મને કીધું એટલે ખબર પડે. નગર તો અત્યારે હું જો કામ કરું આટલું મેળવું છતાં કામ કરું. કામ કરીને બતાવો, બોલીને નહીં. આજ બધા જો સિંહાસન ઉપર બે વાતો છે જ્ઞાન પોતે કરતા નથી તો એને કર્મ ભોગવવું પડશે. આ તમે 5 રૂપિયા મારા પગમાં લઈ ગયા તો 5 તમને દેવા પડે. એના કરતા લઈ જ નહીં. દિવસ તો વિયો આ વાડીએ ગયો તો દિવસ વિયો ગયો અને આ સિંહાસન ઉપર બેઠો તોય દિવસ વિયો અટકે ને. સમજ વિયો જવાનો છે. હા, તમે 32 ભોજન ખાધા અથવા સાસ ને રોટલો કે સટ ને રોટલો ખાઈ લીધો, બોલ તો પેટ પર વટ કરાવવાનો છે. પછી હું એમ કર્મનો સિદ્ધાંત કર્મ કરવું પડે. રામે કર્મ કર્યું, હનુમાનને જો કર્મ બતાવ્યું. ક્યાંય બેઠા બેઠા કીધું હનુમાન આ બે ને આ જપ કરે, ક્યાંય કીધું? ખરેખર આપણે જો કૃષ્ણ અર્જુન ને ક્યાંય કીધું આ બે જપ કરી કીધું? શું કીધું? કર્મ કરે. સત્ય અસત્યના ભેદ બતાવ. આપણને ખબર છે આ ભાઈ આવા છે તો એને સંબંધ ઓછા કરી નાખવાના. આ બેન આવા છે તો આપણે આગળ પછી તરત બંધ જ કરી દઈએ તો એ બે નહીં સુધરી જાય, ન સુધરી જાય અને એના જીવનમાં પરિવર્તન આવે. હા એવું છે, એ સારું થઈ જાય. કઈ બંધ કઈ કોઈની મારી પાસે કોઈની નહીં કરવા. એટલે એ બેનમાં સુધારો આવે, નો આવે? આપણે પણ પરિવર્તન લાવીએ અને સામેનામાં પણ પરિવર્તન. આટલું છે. ક્યાંય દોડવાની, ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. વગર ખર્ચે ભક્તિ છે. 1 રૂપિયાનો ખર્ચો નહીં, વગર ખર્ચે ભક્તિ. કોઈના પગમાં પડવાની જરૂર નહીં, મા બાપના પગમાં પડો. ક્યાંય હારાવા 5 રૂપિયા બસે, હું તો કહું છું 5 રૂપિયા બસે રાખો. તેવો સમય આવશે ત્યારે તમને કામ ને વાહવાનું બધું બંધ કરીએ.
આપણા ઘરને કઈક મંદિરે જાઓ તો 10 રૂપિયા મેકવા પડશે, ઘીરે ક્યાં મેકવાના? 1 રૂપિયા ખર્ચો કેવો આનંદ. બધા ઘરે એક હારે ભેગા થયા હોય અને એક હારે બધા આપણે આરતી કરતા હોય, બધામાં કેવો આનંદ આવે. આપણે આપણું જીવાત્માનું ઉદ્ધાર કીધું એટલે ખબર પડે કે આ વસ્તુની ક્યાં આપણે જેમ વાતો કરી છે 45 મિનિટ માર સાથે અમારી વાત છે. આ શું આપણી જમીનથી માનો 1 ફૂટ રસ્તો બધા દેવી દેવતાઓ, બધા ભગવાન હતા. અને જે ફૂલની વૃષ્ટિ થઈ ને, ફૂલ પણ મારી વૃષ્ટિ એવા લોકોને આપવા છે. આયકાત હોય તો અપાય, એનું દુરુપયોગ થાય. આયકાત ન હોય કલેક્ટર 2 દીધો સીટ ઉપર તો સીટાનું ફૂકી નાખે. લાયકાત થઈ હોય પછી થાય છે. ખેતી કરતા આવડે, ખેતી કરવા જાય એમાં થા કે કેટલું ઊંડું નાખું, કેટલું ઊંડું નાખું, વાવ વાવી નાખે ને એટલું ઊંડું જાય તો ન ઉગે, અથવા ઉપર નાખી દે તોય પણ ન ઉગે. તો ભાઈ સરખે હરખું નાખે તો ઉગે. એમાં ભક્તિ છે ને, આજે આપણે અમુક ઊંડી નાખી દીધી ને અમુક ઉપર રાખી એટલે પરિણામ આવ્યું જ નહીં. બરોબર વસ્યો ઓછા કરો. તમારા બધા પાડોશીના પ્રશ્ન હલ થઈ જાય, ઘરના પ્રશ્ન હલ થઈ જાય, ત્યાંના પ્રશ્ન હલ થઈ જાય. જેની પાસે જવાનું છે ઓળખાણ થાય. મને તો આખા જન્મે ઓળખાણ થાય. અમને આના જન્મે કરાવવું છે, કરવી હોય કરવી જ ઓળખાણ તો કરવા માંડો. હે જેની પાસે જવાનું છે ને એની ઓળખાણ કરવી અને ઘર બેઠા પ્રશ્ન હલ. પછી મારે જે જવાબ જોતા મને બધા મળી ગયા. એટલા પ્રશ્નો કર્યા, સ્વર્ગની બધી વાતો કરી, માએ સ્વર્ગનું બધું બતાવ્યું. પછી આ વાત તો કોને કીધી? 10 વર્ષ મેં કોઈ વાત જ ન કરી. કારણ કે શું જરૂર અને આ દુનિયાની કી કે આ વસ્તુ આમ છે, મને ભગવાને દર્શન દીધા તરત દાંત કાઢે, કાઢે ન કાઢે. અને કહેવાય શું જરૂર છે? આપણને જે મેળવવાનું હતું મળી ગયું, આપણે કર્મ કરી, આપણે કોઈ પાસે જોતું નથી. હમણાં જોતું હોય તો કઈક નાટક કરવા પડે, કઈ જોતું નથી. અને ખેતી એવડી મોટી હતી, ઉત્પાદન એવડું મોટું આવતું, કર્મનું ખાતા. 10 વર્ષ પછી ત્યાં પછી ઘર મંદિર બને. 10 વર્ષ પછી ફરી માએ કીધું કે સત્ય મળ્યું છે, લોકોને આજે જોઈએ છે, સત્ય કોઈને મળતું નથી. આજે એટલા બધા લોકો અંધશ્રદ્ધામાં ફસાણા છે, તો જે સત્ય જોઈ છે એને સત્ય આવે. મને કીધું હું તો ખેડૂત, ધરતી પુત્ર, હું શું આપી શકું એમ. અને સત્યનું પ્રમાણ જોઈ ને, પ્રમાણ તો જોઈ ને સત્યનું. પછી માએ વિશ્વકર્માને આદેશ કર્યો અને દેવતાઓને આ બધું 90 દિવસમાં નિર્માણ. હવે કહી શકીએ માએ દર્શન દીધા તો તમને તરત સવાલ થાય માં કેવા હતા? તો કહીએ કે માં આવા. અંદર જવાનું એમ થાય ને ખરેખર. પાછો સવાલ થાય માં આવા છે, માં કોણ છે? કારણ કે ઓળખતા નહોતા. ખબર કેતા હતા પણ ઓળખતા નહોતા. માં કોણ? તો કે 3 લોકનું જેને સર્જન કર્યું, આકાશ, પાતાળ ને પૃથ્વી. અંદર જાવ તો 3 લોક દેખાય. દેખાય છે? 3 લોકનું જેને સર્જન કર્યું ને એ આપણા. છતાં એ તો બરોબર છે પ્રમાણ. આ બધું 90 દિવસમાં નિર્માણ થયું એ પ્રમાણ. છતાં એમ છે ખાસું છે ખોટું છે. દૂધનો રાજો સાસને ફૂંકી પીવે. આ બધા ગામના સાક્ષી બધા આમાં આમ કરવાની આવી ખેડૂત હોય એને ખબર હોય ગમાડ્યું આવી થાય. ગમાડ્યું આ તમે લાદીની કટકી લગાડો કેટલે દી રહે? જ નહીં. છતાં 10 વર્ષ ત્યાં હજી ઉખડી નથી. આ બધું આટલું બધું છે. આ 8 વીઘા જેવું થાય બધું. આપણા વીઘા પ્રમાણે આ બધું 90 દિવસમાં આ બધું આવી જાય. પછી કઈ કર્યું નથી. આ કરવા જાય અને ચમત્કાર કઈક કરી, હાલો કોઈ મરી ગયો ને જીવ તો કરી દીધો, ચમત્કાર થઈ ગયો. પણ એથી શું થઈ ગયું? જીવનમાં પરિવર્તન. લાખો ઘરની અંદર આ પરિવર્તન આવ્યું. જે ઘરની અંદર આજે છે, કરોડો ઘરની અંદર આ પરિવર્તન આવ્યું. દેશ વિદેશમાં ઘર બેઠા ભક્તિ. હું તો એમ કહું અહીંયા તમે ન આવો, એક ભાડું કરી ઘરે કરો. આ ટેકનોલોજી એવી છે, મોબાઈલમાં જોઈ લો થઈ ગયું. બધા પરિવાર સાથે આજ દાખલે તમે પૂનમ ભરવા અહીં આવો, 2 રાત ને 1 દી વિવાદ. ઘર બેઠા પૂનમ ભરાય છે. આખો દી તમે કામે જાઓ, આજે તમે ઘરે આવો. બધા ઘરમાં 5 7 જે રહેતા હોય તે દિવસે તમારે સમૂહ આરતી કરવાની ઘરે જ આપો. અને પછી લાવ આવે ટીવી જોઈ લેવાનું. થઈ ગયું નહીં ખર્ચો કાંઈ 1 રૂપિયાનો ખર્ચો.
અને અહીંયા પૂનમ ભરવા આવો કોઈ પણ તમારી પૂનમ ભરાય હે ઘર બેઠા માઈ એ જ કીધું બધું ઘર બેઠા કરો. આવું કોણ છે જેને આત્મે પરદેશ સ્વાર્થ ન હોય? આ ગમે ત્યાં તમે જાઓ ઓલા કે અહીં પૂનમ ભરવા આવો, ઓલા કે અહીંયા ભરવા આવો, ઓલા કે અહીંયા આવો. હું તો ઘરે ખબર ક્યારે કહી શકીએ આપણે કઈ સત્ય હોય તો કહી શકીએ ને. નકર અહીં તો અગરબત્તી નથી, સુંદરી નથી, નાળિયેર નથી, કાંઈ છે એટલે કઈ છોટું જ નથી. એને જ બનાવેલું હે જોતું જ નથી. એને નહીં જોતું, મારે નહીં જોતું. કઈ જરૂર જ નથી. શું જરૂર છે? અને હાલો બધું ભેગું કર્યું, છેલ્લે ભેગું કર્યું તો મેકીને જવાનું અને પાપનું પોટલું બાંધવું. તમને ખોટું કઈ કઈ તમને આ નડે, તમે આ માનતા કરો, ઓલું કરો, આ કરો, આ એટલા મેકો આ કરો, બધું ભેગું કરો, છેલ્લે મેકીને જવાનું. તો મેકીને જાવ તો આ કરાય જ નહીં લાવ અને પાછું ભોગવવા આવવાનું. એટલે આવવું જ નહીં. કેવું સારું આવવું જ ન પડે. એ જ મહત્વનું છે ને. બસ તમારા જીવાત્માનું કલ્યાણ કરો, 1 રૂપિયાનો ખર્ચો નહીં, ઘર બેઠા ભક્તિ કરો. ઘરનો શેડો લોખંડનો શેડો એ ખુદ સ્વયં મહાશક્તિ આવ્યા, જેને સર્જન કર્યું એ મહા જીવાત્માનું કલ્યાણ કર્યું. નકર આ ભવના ફેરા ફૂટવાના નથી. મા પાસે 2 જ વસ્તુ મળે. એક જન્મના ફેરા મીઠા હોય ને એ મળે છે, અને એક દુઃખ મીઠા હોય ને એ મળે. કેવું જોઈએ છે આપણે? કેવું જોઈએ છે? જન્મના ફેરા મટી જાય એ જોઈએ છે કે દુઃખ મટી જાય એ જોઈએ? બધી લ્યો. તમે શાંતિથી થોડી ધીરજ રાખવાનું, બધું ગીત. આ વિટોળિયો આવ્યો ને આમ કરીને આખું આમ કરીને ઉભા રહી જાવ તો વિટોળી આખુમાં જાગી, પણ આંખ બંધ કરીને આમ બેસી જાવ, પૂરું કરતું વીર રાખી આમ ફેરી આમ આંખ ફેરી તો એવું જ છે આ બધું. એટલે ક્ષણિક જ હોય. થોડોક સંઘર્ષ આવી છે તો જ જીવનમાં મજા આવી છે. હું કામ કે આગલા જન્મનો છે એ કર્મ તો જ ભોગવાય. જો કાંઈ નહીં આવે તો ભોગવાય નહીં, અધૂરું રહી જાય. એટલે સંઘર્ષ આવવો જ. આપણે ખેતી માડી કરી પરસેવો બોલે, પરસેવો ન બોલે તો ઉપરી આવે કોઈ? એમાં જીવન છે. અને ખડ કાઢીએ તો જ કપા થાય, માંડવી થાય. ખડ ન કાઢીએ તો એમાં આપણા અવગુણો છે ને એ કાઢવા જ પડે. આ ખેતર છે, જેમ આપણું ખેતર છે ને એમાં ખેતર છે. અવગુણો કાઢી નાખો. અવગુણો નડતર રૂપ છે. ફળ જેમ નડતર રૂપ છે ને એમ અવગુણો આપણા જીવનમાં નડતર રૂપ છે. તો અવગુણો કાઢી નાખો, ગુણો લઈ લો. ઉપજ આવે શું કામ નો આવે? ફળ થઈ જાય આવે, ખાતર નાખો દેખાય છે. અને આવડું આ થાય એમ સારા ગુણ તમે લો. સારું લેવું, નરું લેવું, સારું ખાવું, નરું ખાવું. સારું ખાઈ સારું જ ન લેવું. કોઈની કાંઈ કરવાની નહીં. એક તાર રાખ, સીધો ડાયરેક્ટ તાર. સર્વ જગતમ માં. આ ધરતી પણ માં છે. દરેક જગ્યાએ જીજો માં હાલશે. આંખમાં, નાકમાં, કોઈ પણ જગ્યાએ જીજો માં હાલશે. રસોડામાં, ખુરશીમાં, ટેબલમાં, ગમે ને આંખમાં, ધરતીમાં માં શબ્દ આવશે. જોજો ભગવાન શબ્દ ક્યાંય નહીં માં જાય. તો એ માં કોણ? એ ના વૃક્ષમાં, ડેરીમાં, કોઈ પણ તો હે આંગળીમાં, હથેળીમાં આવે કે નહીં? માં આવે. અને આવું ઘર મંદિર પવિત્ર થયું હોય એમાં બાળકોનો ઉછેર સારો થાય. એટલે ભાઈ તું ક્યાંથી આવે? જામનગર થી આવે. નામ શું છે? ચોકલેટ ખવાય? મજા આવે? ચોકલેટ માં બહુ મજા આવે. શું કામ નો ખાવે ચોકલેટ? ત્યાં ચોકલેટ નો ખાય, એની પાચન શક્તિ હારી રીતે કોઈ માંદો જ ન પડે. બબલા ખવાય? અરે બહુ મજા આવે બબલામાં તો. દરેક નો આનંદ કેવડી સજા. હે બિસ્કિટ ખવાય? મજા આવે. બિસ્કિટ બહુ સારા. શું ખવાય? સાત્વિક ખોરાકમાં શું આવે? આલે 10 રૂપિયા ખા બબલું લે. ખાવા જો બહુ અઘરું પડશે. પછી રોજ દાણા દોરાવલ ગમે તો કાંઈ ખાવાનું નથી. આમ લઈ લે, આમ છે ને, આમ છે ને
બ્રેડે કેવી હોય ખબર નથી. બ્રેડે ખાધે પાવ કોઈ વસ્તુ પાવ નહીં. ભાજી બહુ મજા આવે. પાવ ભાજી પાવમાં કેવી મજા આવે. એ પણ કેમિકલ હોય, બહુ નુકસાન કરે. અને મોબાઈલ જોવાય હો. હા લે ના એ કેમ ભૂત છે? એસી વસ્તુ ખાઈ લે. શું ખાઈ લે? આપણે તો ડબલું લઈ સ્વેટર ચીડિયા સ્વભાવના થઈ જાય. આગ્રહ થાવ નકર તમારા સંતાનો તમારા લઈ જાય. એવો કાળ છે. ભયંકરમાં ભયંકર કાળ છે. રામ વખતમાં અને કૃષ્ણ વખતમાં જે કાળ હતો ને, ઈથી ને બે કાળ હવે ભેગા થયા. ભયંકરમાં ભયંકર કાળ છે. શાંતિથી જીવી લો. બહુ કાળ ભયંકર છે. બસ બીજાને સેવા કરતા આપણા ઘરને બસાવી લ્યો. હું તો એમ કહું ઘર બસાવી લ્યો. ઘર વીર વિખેરા થતા જાય થાય છે ને. અગ્રત થાવ. બાળકો નાના હોય નાથી એને પાયામાંથી ને સંસ્કાર આપો. ગર્ભમાં હોય નાથી આપો ઉઠો. આથી વસ્તુ ખાય જ નહીં. જોયું ને? આવા તો કેટલા બાળકો આવા છે. તને કઈ આવડે માં વિશે બોલતા આવડે? હે બોલ માં વિશે કે વાત કરે. મારો પરિચય આમાં આખી બ્રહ્માંડમાં આનંદ રચના કરનારા આદિ અનાદિ મોક્ષદાતા પરમાની હતા સુપ્રીમ પાવર માં વિશ્વંભરી છે. આમાં બ્રહ્મલોકના માં છે. આકાશ પાતાળ પૃથ્વી આમાં સમગ્ર સૃષ્ટિનું સર્જન કરનારા છે. આમાં કર્મના દેવી છે. આમાં ભાગ્યના લેખ લખનારા વિશ્વવિધાતામાં વિશ્વંભરી છે. જય માં વિશ્વંભરી. આટલું જાણો હજી આવડે? હજી આવડે. બોલ. અવમનકાની મારા સ્વભાવ બદલવો, સાદું જીવન જીવવું. આપણે અહીંયા ભણવા માટે આવ્યા છીએ. પોતાની ભૂલ પોતે સ્વીકારવી. જીવનમાં જેની વસ્તુનું ધ્યાન રાખવું. કોઈ પણ વસ્તુ જ્યાંથી લીધી ત્યાં બાંધી રાખવી. કોઈની અતિ મજાક કે ચેષ્ટા કરવી નહીં. કોઈ સાથે વાત કરતી વખતે શાંતિ, પ્રેમ, વિવેક પૂર્વક ગંભીરતાથી વાત કરવી. બીજા કોઈને નહીં પણ કૃષ્ણ મહાભારતના જીવન ચરિત્રને ધ્યાનમાં રાખીને દરેક કાર્ય કરવું. જય માં વિશ્વંભરી. હજી આવડે. બોલ બીજી વાત. વૈદિક સદ્ગુણો, કર્તવ્ય કર્મ ભક્તિ, કર્મયોગી, શ્રદ્ધાવાન, જિજ્ઞાસા, વિશ્વાસ, પવિત્રતા, આધ્યાત્મિકતા, સુરવીરતા, તત્પરતા, ધૈર્યતા, મર્યાદા, સંનિષ્ઠા, નિયમિતતા, નિર્ભયતા, સહનશીલતા અને મહાનતા. જય માં વિશ્વંભરી. હજી આવડે. લે બોલ. બ્રહ્મા પાંચ ઉદ્દેશ્ય, માતા પિતા, માં શક્તિ, વૈદિક સંસ્કૃતિ, પ્રકૃતિ અને ગાય માતા. હજી આવડે. હા રેકોર્ડિંગ કરવું જ કરી લો. મજા આવે છે. હજી આને કેટલું આવડે છે. છોકરાઓને બતાવવા થાય આપણે ઘરમાં. હાલો બોલ. જય માં વિશ્વંભરી. શ્રી મહાપાત્રા માનવમાંથી મહાનાનો બનાવી છે. તમે આવ્યો અમારો સાથે વારંવાર ભૂલ કરી જીવનમાં સદા સાચી સમજણ આપી સંભાળી દીધું અમારું જીવન. હે શ્રી મહાપાત્ર કેમ ચૂકવું
સંસારના ચક્રાવ્યુહમાંથી બહાર કાઢી દયા કરી જીવાત્માનો ઉદ્ધાર કરવાની અનમોલ તક આપી. દેશની મા પાત્રા પ્રેમ ચૂકવું લોન તમારું માનવમાંથી મહામાનવ બનાવનાર છો તમે. ઉપકાર એટલા કર્યા છે તમે કે લખવા બેસું તો શબ્દ ફૂટે. સુખ દુઃખમાં ફસાયેલા હતા અમે પરમ આનંદની અનુભૂતિ કરાવી તમે. દેશની મા પાત્રા પ્રેમ ચૂકવું લોન તમારું માનવમાંથી મહામાનવ બનાવનાર છો તમે. જય માં હવે આવડે થઈ ગયું. હજી આવડે લે. હજી આવડે. હવે થઈ ગયું. આવો દિવસ હા, પણ એને રોજ મળે તો છોડને પાણી પાવ તો જ મોટો થાય. આપણે પાણી નહીં પણ આવું ભાવવું પડે. ઘર મંદિર બને તો આવા બાળકો છે ને